આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિરોધ પક્ષોએ વિવિધ મુદ્દે શોરબકોર કરતા સંસદના બંને ગૃહોની કાર્યવાહી આજના દિવસ પૂરતી મોકૂફ. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ બાળ વિવાહ મુક્ત ભારતના રાષ્ટ્રીય અભિયાનની શરૂઆત કરાવી. પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજના હેઠળ રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપવામાં ગુજરાત પ્રથમ ક્રમે. ટ્રેનોમાં સામાન્ય વર્ગના ડબ્બા બંધ કરવાની રેલવેની કોઈ યોજના ન હોવાની સરકારની સ્પષ્ટતા. કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા અંગે સંયુક્ત રાષ્ટ્રની દરમિયાનગીરીની માંગ કરી અને ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આઈસીસી મેન્સ ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ટોચના ક્રમે. સમાચાર વિગતવાર. એક અગ્રણી ઉદ્યોગ જૂથ સામે કથિત લાંચના આરોપો સહિત વિવિધ મુદ્દાઓ પર વિરોધ પક્ષોએ ભારે હોબાળો કરતા સંસદના બંને ગૃહોની કાર્યવાહી આજના દિવસ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. આજે સવારે જ્યારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે વિરોધ પક્ષોના સાંસદોએ એક અગ્રણી ઉદ્યોગ જૂથ સામે કથિત લાંચના આરોપો, મણિપુરની હિંસા અને ઉત્તર પ્રદેશના સંભલમાં હિંસા જેવા મુદ્દે નિયમ 267 હેઠળ આપેલી ગૃહ મોકૂફીની નોટિસને સભાપતિ જગદીપ ધનખડે ફગાવી દીધી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્યસભાએ સભાપતિના નિર્દેશનું પાલન કરવાની સ્થાપિત પરંપરાને અનુસરવાની જરૂર છે. વિરોધ પક્ષના સભ્યોએ ગૃહમાં શોરબકોર કરતા ગૃહની કાર્યવાહી 11:30 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. જ્યારે ગૃહ ફરી મળ્યું ત્યારે વિરોધ પક્ષના સભ્યો ફરી એ જ મુદ્દા ઉઠાવતા ગૃહને દિવસ માટે મોકૂફ રાખવાની ફરજ પડી હતી. લોકસભામાં પણ ગૃહ પુનઃ મળ્યું ત્યારે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે, ટીએમસી અને અન્ય વિપક્ષી સભ્યોએ સમાન મુદ્દાઓ પર સૂત્રોચ્ચાર કર્યા. પીઠાસીન અધ્યક્ષની વારંવારની વિનંતી છતાં વિરોધ ચાલુ રહેતા ગૃહને દિવસ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું હતું. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ આજે નવી દિલ્હીમાં બાળ વિવાહ મુક્ત ભારતના રાષ્ટ્રીય અભિયાનની શરૂઆત કરાવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતને બાળ લગ્ન મુક્ત રાષ્ટ્ર બનાવવાનો છે. અભિયાન શરૂ કરાવતા સુશ્રી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું કે સરકારે દેશમાં 130 જિલ્લા નક્કી કર્યા છે જ્યાં આ અભિયાન પર ભાર મૂકવામાં આવશે. તેમણે જણાવ્યું કે બાળ લગ્ન માત્ર ફોજદારી ગુનો જ નથી, માનવ અધિકારનો પણ ભંગ છે. તેમણે જણાવ્યું કે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન માત્ર 10-15 દિવસનો કાર્યક્રમ નથી પણ અવિરત પ્રયત્ન છે જે ભારત બાળ વિવાહના દૂષણથી મુક્ત નહીં થાય ત્યાં સુધી ચાલુ રહેશે. समाज के अंदर ये जो बुराई है इसे दूर करने के लिए आज इस सभागार में हम सभी उपस्थित हैं और हम सबका एक लक्ष्य है बाल विवाह मुक्त भारत के लिए. तो इस लक्ष्य को हासिल करना हम सब की जिम्मेवारी जवाबदेही है. तो इसके लिए ये महज एक कार्यक्रम बन के न रह जाए बल्कि इस कार्यक्रम को जन जन तक पहुंचाने का जिम्मा भी हम सब पर है. શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ બાળ લગ્ન મુક્ત ભારત પોર્ટલનું પણ અનાવરણ કર્યું હતું. બાળ લગ્ન અટકાવવા અને બાળ લગ્નની ઘટનાઓ અંગે જાગૃતિ વધારવાના અભિયાનને સમર્થન આપવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે યુવાનોને ક્વિઝમાં ભાગ લેવા માટે વિનંતી કરી છે જેથી તેઓ ઐતિહાસિક વિકસિત ભારત યુવા નેતા સંવાદનો ભાગ બની શકે. વિકસિત ભારત ચેલેન્જ એ 4 તબક્કાની સ્પર્ધા છે જેમાં યુવાનોને ભાગ લેવા અને વિચારોનું યોગદાન આપવા આમંત્રણ આપવામાં આવે છે. ચેલેન્જની શરૂઆત 25મી નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધી ઓલ ઇન્ડિયા ડિજિટલ ક્વિઝ સ્પર્ધા સાથે થશે. આ સ્પર્ધા 15થી 29 વર્ષની વયના તમામ વ્યક્તિઓ માટે ખુલ્લી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે આ ક્વિઝ દ્વારા યુવાનો વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરવામાં અવિશ્વસનીય યોગદાન આપશે. પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજના હેઠળ રૂફટોપ સોલર સિસ્ટમ સ્થાપવામાં ગુજરાત પ્રથમ ક્રમે છે. લોકસભામાં લેખિત જવાબમાં કેન્દ્રીય નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી શ્રીપાદ નાઇકે જણાવ્યું હતું કે દેશમાં આશરે 26 લાખ અરજીઓ મળી છે જેમાંથી 6,16,000 સિસ્ટમ સ્થાપવામાં આવી છે. 2,81,000 સોલર સિસ્ટમ સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે જ્યારે મહારાષ્ટ્રમાં 1,20,000થી વધુ સિસ્ટમ સ્થાપવામાં આવી છે. કેરળ અને ઉત્તર પ્રદેશમાં 51,000 સિસ્ટમ સ્થાપવામાં આવી છે. આ યોજના હેઠળ દેશના તમામ રહેણાંક ગ્રાહકો અરજી કરી શકે છે અને 1 કરોડ ઘરોમાં સિસ્ટમ લગાવવાના લક્ષ્યમાં રાજ્યવાળ ફાળવણી નથી કરવામાં આવી. સોલર રૂફટોપ સિસ્ટમ બેસાડવા માટે ગ્રાહકો નેશનલ પોર્ટલ
www.pmsuryaghar.gov.in પર અરજી કરી શકે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. હેમંત સોરેન આવતીકાલે ચોથી વાર ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. રાંચીના મોરાબાડી ગ્રાઉન્ડ ખાતે આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, એનસીપીના નેતા શરદ પવાર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિતના અગ્રણીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. શ્રી સોરેન ઉપરાંત કોંગ્રેસ અને આરજેડીમાંથી એક મંત્રી પણ શપથ લે તેવી સંભાવના છે. આ દરમિયાન મહારાષ્ટ્રના કાર્યકારી મુખ્યમંત્રી અને શિવસેનાના વડા એકનાથ શિંદેએ આજે જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રીના હોદ્દા અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો નિર્ણય અંતિમ હશે. મુંબઈમાં એક પત્રકાર પરિષદને સંબોધતા શ્રી શિંદેએ જણાવ્યું કે તેમણે મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી અને મુખ્યમંત્રી તરીકેના પોતાના 2.5 વર્ષના કાર્યકાળ દરમિયાન મજબૂત ટેકો આપવા બદલ તેમનો આભાર માન્યો હતો. સરકારે આજે લોકસભામાં જણાવ્યું હતું કે ટ્રેનોમાં સામાન્ય વર્ગના ડબ્બા બંધ કરવાની રેલવેની કોઈ યોજના નથી. એક લેખિત જવાબમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન LHB કોચ ધરાવતી મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં 600થી વધુ જનરલ ક્લાસના ડબ્બા જોડવામાં આવ્યા છે. પ્રવાસીઓની માગણીને ધ્યાનમાં રાખતા ભારતીય રેલવેએ સામાન્ય વર્ગ અને સ્લીપર વર્ગ સહિતના 10,000 નોન એસી કોચનું ઉત્પાદન કરવાની યોજના બનાવી છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે આજે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાના મામલામાં સંયુક્ત રાષ્ટ્રની દરમિયાનગીરીની માંગ કરી છે. સંસદની બહાર પત્રકારો સાથે વાત કરતા શ્રી સિંહે જણાવ્યું કે આ ઘટના પ્રતિબિંબિત કરે છે કે બાંગ્લાદેશની વચગાળાની સરકાર કટ્ટરવાદીઓની પકડમાં છે. તેમણે કહ્યું કે આવા હુમલા માનવતા વિરુદ્ધ છે. તેમણે આ મામલે કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા. તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ સૌગાતા રેએ કહ્યું છે કે બાંગ્લાદેશમાં જે પણ થાય છે તેની અસર પશ્ચિમ બંગાળ પર પડે છે. તેમણે કહ્યું કે ઇસ્કોનના વડાની ધરપકડ ગેરવાજબી છે. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં 295 રનના વિજયને પગલે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ICC મેન્સ ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ટોચનો ક્રમ મેળવ્યો છે. આ ઉપરાંત ઓપનર યશસ્વી જયસ્વાલે બેટ્સમેનની યાદીમાં બીજો ક્રમ મેળવ્યો છે. પર્થમાં રમાયેલી મેચમાં બુમરાહે કુલ 8 વિકેટ મેળવતા દક્ષિણ આફ્રિકાના કાગિસો રબાડા અને ઓસ્ટ્રેલિયાના સીમર જોસ હેઝલવુડને પાછળ છોડીને ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. બુમરાહ 883 રેટિંગ પોઈન્ટ સાથે કારકિર્દીમાં શ્રેષ્ઠ સ્થાને પહોંચ્યા છે. કોઈ ભારતીય ફાસ્ટ બોલરે ICC રેન્કિંગમાં મેળવેલા આ સૌથી વધુ પોઈન્ટ છે. ટેબલમાં સ્પિનર અશ્વિન 904 અને રવિન્દ્ર જાડેજા 899 પોઈન્ટ સાથે મોખરે છે. વિરાટ કોહલીએ અણનમ 100 રન કરતા તેઓ 9 ક્રમ આગળ વધીને 13મા ક્રમે પહોંચ્યા છે. લખનૌમાં રમાઈ રહેલી સૈયદ મોદી ઇન્ટરનેશનલ 2024 BWF સુપર 300 ટુર્નામેન્ટમાં ભારતીય બેડમિન્ટન ખેલાડી PV સિંધુ અને લક્ષ્ય સેન આગળ વધ્યા છે. મહિલા સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં PV સિંધુએ 17 વર્ષીય અનમોલ ખર્બ અને પુરુષ સિંગલ્સમાં લક્ષ્ય સેને મલેશિયાના સોલેહ એદિલને હાર આપી હતી. ભારતે ઇઝરાયલ અને લેબેનોન વચ્ચેના યુદ્ધ વિરામનું સ્વાગત કર્યું છે. એક નિવેદનમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ભારતે સંયમ, સંવાદ અને રાજદ્વારી ઉપાયો દ્વારા હંમેશા તણાવ ઘટાડવાનું વલણ અપનાવ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિરોધ પક્ષોએ વિવિધ મુદ્દે શોરબકોર કરતા સંસદના બંને ગૃહોની કાર્યવાહી આજના દિવસ પૂરતી મોકૂફ. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ બાળ વિવાહ મુક્ત ભારતના રાષ્ટ્રીય અભિયાનની શરૂઆત કરાવી. PM સૂર્યઘર મુફ્ત બિજલી યોજના હેઠળ રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપવામાં ગુજરાત પ્રથમ ક્રમે. ટ્રેનોમાં સામાન્ય વર્ગના ડબ્બા બંધ કરવાની રેલવેની કોઈ યોજના ન હોવાની સરકારની સ્પષ્ટતા. કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા અંગે સંયુક્ત રાષ્ટ્રની દરમિયાનગીરીની માંગ કરી અને ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ICC મેન્સ ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ટોચના ક્રમે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.